નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું કિશન માલી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ ધોરણ 7ના વિષય ગણિતના ચેપ્ટર નંબર 7, જેનું નામ છે ત્રિકોણની એકરૂપતા. એમાંના તાસ નંબર 2 ની અંદર, અને એ તાસ નંબર 2 ની અંદર કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ થાય તો એ બે એકરૂપતા માટેની 4 શરતો વિશે વાત કરવાની છે. તો પહેલી શરત છે એનું નામ છે તો બા શરત. પછી બીજી શરત છે એનું નામ શું છે? બાખું બા શરત. ત્રીજી શરત આવશે અને ચોથી શરત આવશે. આ જે 4 શરતો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ હું તમને પહેલી શરતની વાત કરું કે જો બે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુ હોય, એ બીજા ત્રિકોણની અનુરૂપ 3 બાજુઓ સાથે સરખી હોય, તો એવા જે ત્રિકોણો છે એ બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહેવાય. અને એ બેને એકરૂપ ત્રિકોણો કઈ શરતને આધીન એકરૂપ થાય છે? તો કે બા શરત પ્રમાણે. બરોબર છે? ત્રિકોણના કેટલા અંગ છે? 6 અંગ છે, 3 ખૂણા અને 3 બાજુ. તો એને અનુરૂપ એની બધી શરતો છે આપણે ભણવાની છે. તો જો ત્રિકોણની 3 બાજુઓ સરખી હોય તો એ બંને ત્રિકોણ બા શરત પ્રમાણે એકરૂપ ત્રિકોણો છે તેવું આપણે કહીશું. તો હું અહીંયા તમને વાત કરું કે અહીંયા એ બી બરાબર કેટલા આપેલા છે તમને? 3.5 સેમી છે કે નહીં? સાથે સામેની આકૃતિમાં 3.5 સેમી વાળી લાઈન કોણ છે? પી આર. કોણ થશે? પી આર. એ પણ 3.5 સેમી છે. બરાબર છે? જો એ થી બી 3.5 સેમી, પછી બી થી તમે આમ જાઓ ને તો 7.1 સેમી આવે એવું તમારે કોઈક જોઈએ. બરોબર છે? બી થી તમે આમ જાઓ તો 7.1 સેમી આવે એવું તમારે જોઈએ. તો ઈ આમ જાઓ તો 7.1 સેમી વાળું કોણ થઈ ગયું? પી ક્યુ. કોણ થઈ ગયું? બીસી બરાબર 7.1 સેમી. તો પી ક્યુ આના બરાબર કેટલા છે? 7.1 સેમી. બરાબર છે? પછી સી થી તમે આમ આવો તો 5 સેમી વાળું જોઈએ. તો ક્યુ થી આર છે એ તમારું 5 સેમી છે. એટલે અહીંયા કોણ છે? સી એ. બરાબર છે? સી એ કેટલા છે? 5 સેમી. હવે સી એ, હવે અહીંયા તમે સી બરાબર શું લીધો તો? ક્યુ લીધો તો. તો એટલે તમારે શું લખવા પડે? ક્યુ આર. કેટલા સેમી થાય છે? 5 સેમી. જોજો હજી આ શરતો આપણે આ બેને સરખાવ્યા છે, એની સંગતતા છે એ લખી નથી. બરોબર છે? તો જોવો તો એ બી કેટલા છે? 3.5 સેમી. સામે પીઆર કેટલા થાય છે? 3.5 સેમી. જો હું અહીંયા તમને સમજાવું છું. તો જો હું એની એ બી એને સંગત હું પીઆર લખું છું. કેટલા લખું છું? પીઆર. બરોબર છે? અને બીસી એને સંગત હું શું લખું છું? પી ક્યુ લખું છું. હજી આ સાચું છે કે નહીં આ તો આપણે જસ્ટ માપ ઉપરથી વેરીફાઈ કરી છે. ક્યુ આર. હવે મારે એક એક બિંદુ સાથે જોવું પડશે. ભાઈ અહીંયા એ બી છે તો જો એ બી એટલે એને સંગત હું પી રાખું તો મારો બી ને સંગત કોણ થઈ જાય? આર થઈ જાય કે ન થઈ જાય? બરાબર છે? જો એ ને હું સંગત પી રાખતો હોય તો આ બી ને સંગત કોણ થઈ જાય? આર થઈ જાય. જો આવું સાચું હોય તો આમ થાય. બરાબર છે? હવે જુઓ તો પછી બીજી લાઈનમાં જ્યાં જ્યાં એ અહીંયા પી થવો જોઈએ ને. તો જો અહીંયા એ છે તો અહીંયા આર થઈ ગયો, મતલબ કે એવું ચાલે નહીં. અહીંયા બી છે તો અહીંયા શું થઈ ગયો? પી થઈ ગયો. શું થઈ ગયો? જો અહીંયા બી છે તો અહીંયા શું આવે છે? પી આવે છે. અહીંયા સી છે, અહીંયા સી છે તો ક્યુ આવે છે. અહીંયા સી છે તો અહીંયા ક્યુ આવે છે. બરોબર છે? એનો મતલબ એમ કે તમે એ બી અને પીઆર લખવા જાઓ ને તો એ તમારું સાચું પડે નહીં. તો તમારે શું લખવું પડે? જો એ બી અને પીઆર તમારા સાચા નથી પડતા. એનો મતલબ એવો કે આ આકૃતિમાં શું કહે છે કે બી છે એ પી ની સાથે સંગત છે,
અને તમારો સી છે એ ક્યુ ની સાથે સંગત છે, તો આ સી પણ કોની સાથે સંગત છે? ક્યુ ની સાથે સંગત છે. મતલબ કે સી ક્યુ આ વસ્તુ સાચી થઈ ગઈ. પછી બી છે એ પી ની સાથે સંગત છે, તો આ તમારે ઉપરની લાઈનમાં બી છે ને કેની સાથે સંગત કરવું પડે? પી ની સાથે. તો આર પી લખ્યું, બી છે ને પી ની સાથે, તો તમે શું લખી શકો? આર પી. બરોબર છે. આ બી છે એ કોની સાથે છે? પી સાથે છે. તો આની અંદરનો બી છે એ ક્યાં થઈ ગયો? પી ની સાથે. અને આ એ છે એ કોની સાથે થઈ ગયો? આર ની સાથે થઈ ગયો. બરોબર છે. તો જુઓ છે આનો એ કોની સાથે સંગત છે? આર ની સાથે. તો જ્યારે બે ત્રિકોણ છે એને તમારે બાબા શરત પ્રમાણે એકરૂપ દેખાડવા છે, તો પહેલા એના જે માપ આપેલા છે એ માપને આધારે તમે એ બધી લખી નાખો. બરોબર છે. તો આ એ કોની સાથે સંગત થયો? આર ની સાથે સંગત થયો. આ બી કોની સાથે સંગત થયો? આ પી ની સાથે. અને સી કોની સાથે થયો? આ ક્યુ ની સાથે. બરોબર છે. પેલા એના માપ છે એને લખી નાખો, પછી એના આધારે બધી વસ્તુઓ છે એને ગોઠવી નાખો. આ એક ઉદાહરણ, સાથે સાથે તમને હજી એક બીજું ઉદાહરણ આપું છું. આ પી, આ ક્યુ અને આર. અને જો આ એક લીટો દર્શાવે છે, મતલબ કે આ એબી વાળી લાઈન છે ઈ પી આર સાથે સંગતમાં છે, તો એને તમે પી આર પણ કહી શકો અને આર પી પણ કહી શકો. આ 3 સેમી, આ 4 સેમી અને આ 5 સેમી. હવે હું એક બીજો ત્રિકોણ દોરું છું, ડી ઈ એફ. આ 5 સેમી, આ 3 સેમી અને આ 4 સેમી. હવે મારે આને આમાં જો તમને 3 બાજુઓ આપી છે કે નહીં, તો આને મારે એકરૂપ દેખાડવા માટે શું કરવું પડે? પહેલા તો જો આ પી ક્યુ એનું માપ 3 સેમી છે, તો સામેની આકૃતિમાં 3 સેમી વાળું કોણ? ઈ એફ. બરોબર છે. આમાં 4 સેમી વાળું ક્યુ આર, તો સામેની આકૃતિમાં 4 સેમી વાળું ડી એફ. બરોબર છે. તો જોવો છે હવે આમાં 5 સેમી વાળું કોણ થશે? પી આર. તો સામેની આકૃતિમાં 5 સેમી વાળું ડીઈ. બરોબર છે. હવે કોને સંગત કયું બિંદુ છે એ આપણે દર્શાવવાની વાત રહી. બરોબર છે. બામાં જ તમારે લોચો રહેશે, બાકી બધું બહુ સિમ્પલ છે. જુઓ જોઈને. હવે આ પી ક્યુ તમારા કેટલા છે? 3 સેમી. બરોબર છે. એનો મતલબ એવો કે જો તમે આ પી ને સંગત ઈ કયો અને ક્યુ ને સંગત તમે એફ કયો, તો શું વસ્તુ થાય? કે આ પી છે ઈ ની સાથે સંગત છે અને ક્યુ છે એ એફ ની સાથે સંગત છે. તો આની અંદર કોણ આવ્યું? ક્યુ. તો આમાં ક્યુ તમે એફ ની સાથે કીધો, તો અહીંયા એફ ડી ના લખી શકો. તમે શું લખી શકો? ડી એફ લખી શકો. અથવા આર તમારો કોની સાથે થઈ જાય? ડી ની સાથે. તો આર તમારો ડી ની સાથે, પી છે એ તમારો ઈ ની સાથે. આવી રીતના થયું કે ના થયું? બરોબર છે. તો આપણે લખી નાખીએ. જોવો જોઈને. આ પી છે ઈ કોની સાથે સંગત થયો? ઈ ની સાથે. પી છે ઈ ની સાથે, એટલે પી સંગત ઈ. આ ક્યુ છે એ કોની સાથે થયો? એફ ની સાથે, એટલે ક્યુ ને સંગત એફ. તો પછી જો ક્યુ આ ડીએફ લખ્યું ને, ડીએફ નો લખી શકાય, મારે અહીંયા એફ ડી લખવું પડે. ક્યુ આર, કારણ કે અમે ક્યુ ને કોની સાથે સંગત કર્યો છે? અહીંયા એફ ની સાથે. અહીંયા ઈ આવી ગયો છે, તો આર મારો કોની સાથે સાથે? ડી ની સાથે. એટલે આર ને સંગત ડી. બરોબર છે. તો આ ત્રિકોણ મારો PQR છે, એને સંગત બીજો કયો કોણ થશે? P ની સાથે કોણ છે? E. ત્રિકોણ બાજુમાં જ લખવાનું હોય, તમે બાજુમાં લખજો. Q ની સાથે કોણ છે? F. અને R ની સાથે કોણ છે? D. બરાબર છે. એક એક બાજુઓ છે એને જોતું જવાનું. ક્યાંક એવું લખવામાં ભૂલ જેવું થઈ જાય તો ઉલટાવવું પડે, તો એને ઉલટાવી નાખવાનું. પણ આવી રીતે તમારે એની બાજુઓના માપ સરખાવી દેવાના અને પછી એકબીજાને સંગત દેખાડવા માટેના પ્રયત્ન કરવાના અને આવી સંગતતા લખવાની. પછી તમને એ બે આકૃતિઓ એકરૂપ છે એવું તમે જોઈ શકશો. બરાબર છે. તો આ તો મેં કઈ વસ્તુથી દેખાડ્યું?
બા 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 પ્રમેયથી કે કોઈ પણ બે ત્રિકોણો છે એની ત્રણેય બાજુને આધારિત એકરૂપ હોય તો તમે એવું કહી શકો કે એ બા 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 શરત પ્રમાણે એકરૂપ છે. બરાબર છે. તો વિડીયોને સ્ટોપ કરી લો અને આ જે બા 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 પ્રમેય માટેની જેટલી કંઈ પણ વસ્તુઓ લખી છે આ મેં તમને એક ઉદાહરણથી સમજાવ્યું, આ બીજા ઉદાહરણથી સમજાવ્યું, એને સમજી જાઓ. પછી આપણે જોવા જાય છે બાખુ બા શરત. તો વિદ્યાર્થીઓ હવે આપણે એના પછી જોવા જઈ રહ્યા છીએ ઈ શરતનું નામ શું છે? બાખુ બા શરત. કેવી શરત? બાખુ બા શરત. એટલે કે એક બાજુ હોય, એક ખૂણો હોય અને બીજી બાજુ હોય. બરાબર છે. મતલબ કે બે બાજુઓ વચ્ચેનો જો કોઈ ખૂણો છે એ એકબીજાને સંગત હોય, બે બાજુ વચ્ચે એક ખૂણો, અને એવી જ રીતે તમને કોઈ બીજા ત્રિકોણની અંદર એવું મળે કે એની બે બાજુ અને એક ખૂણો એ બંને સંગત થાય તો એ જે બે આકૃતિઓ છે એને એકરૂપ આકૃતિઓ કહેવાય. અને કેના આધારે કહેવાશે? બાજુ ખૂણો બાજુના આધારે. બરોબર છે. તો જુઓ તો, જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો, આ એક ત્રિકોણની મને એવું કીધું છે તો હું અહીંયા જો દોરું છું, આ એ, આ બી અને સી, આ એ બી બરાબર મને 7 સેમી આપ્યા છે, આ બી સી બરાબર મને 5 સેમી આપ્યા છે, અને એવું કીધું છે કે આ ખૂણો બી છે એ 50 અંશનો છે. અને આ ત્રિકોણ ડીઈએફ માટે મને કંઈક એવું કીધેલું છે કે આ ખૂણો ઈ છે, ઈ કેવો છે? 50 અંશનો છે. પછી એવું કીધું છે ઈ એફ બરાબર 7 સેમી છે, ઈ એફ 7 સેમી અને ડીઈ બરાબર 5 સેમી. તો આ ડીઈ આ કેટલા છે? 5 સેમી. બરાબર છે. આવા મેં કોઈ પણ બે આકૃતિ કીધી છે એ પ્રમાણે દોરી નાખ્યા. હવે માને એવું દેખાડવાનું છે કે આ બે બાજુઓ એની વચ્ચે રહેલો ખૂણો એ બાજુના ત્રિકોણની બે બાજુઓ અને એની સાથે રહેલા ખૂણા સાથે એકરૂપ છે. તો એ જે બંને આકૃતિઓ છે એ એકરૂપ છે એવું મારે દર્શાવવાનું છે. જોવું જોઈએ. હવે અહીંયા શું આપેલું છે તમને? જ્યારે આવી રીતે આપેલું હોય ને ત્યારે સૌથી પહેલો ટાર્ગેટ છે ને ખૂણાને કરવાનો. કોને કરવાનો? ખૂણાને. મતલબ કે આમાં ખૂણો બી છે અને ખૂણો ઈ છે, એ બંને સરખા છે એટલે 50 અંશ. એટલે તમારું એક બિંદુ તમને મળી ગયું, બી અને સંગત ઈ. બરોબર છે. એ બે વસ્તુ મળી ગઈ. હવે તમારે શું વસ્તુ દેખાડવાની રહી? જો બી બરાબર 50 છે. હવે આમાં એવું કીધું છે કે એ બી બરાબર 7 સેમી, એ બી બરાબર 7 સેમી. જો એક વસ્તુ તમારું ફિક્સ થઈ ગયું કે બી હોય ને ત્યાં તો ઈ જ આવશે, પછી એ હોય અહીંયા જોવાનું, સી પછી ડી આવે છે કે પછી એફ આવે છે. તો જુઓ તો એ બી અહીંયા 7 સેમી છે, તો બી થી અહીંયા કેટલા છે? ઈ એફ તમારા 7 સેમી છે, તો એની સાથે કોણ આવશે? એફ આવશે. કોણ આવશે? એફ. બરોબર છે. તો આના ઉપરથી સંગતતા એવી મળી કે એની સાથે સંગત કોણ છે? એફ છે. તો પછી હવે અહીંયા બીસી બરાબર 5 સેમી છે. તો હવે જુઓ તો અહીંયા બી છે એની સંગતતા કઈ થાય છે? ઈ થાય છે. આવું હું કે તમે નથી કહેતા, ઈ લોકોએ આપણે જોયું છે કે ખૂણો સરખા છે તો આપણે એવું લખી શકીએ. હવે જો બી ની સાથે ઈ થાય, એ ની સાથે એફ થાય, તો સી ની સાથે કોણ બાકી રહ્યું? માત્ર ને માત્ર ડી. એનો મતલબ એવો કે આ બીસી બરાબર ઈ ડી થવા જોઈએ. તો બીસી કોણ છે? આ એરિયા કેટલા છે? 5 સેમીના. તો આ ઈ ડી છે ઈ પણ કેટલા હોવા જોઈએ? 5 સેમીના. પણ જો અહીંયા ઈ ડી 5 સેમી મેં અહીંયા નથી લખ્યું. ક્યાં લખ્યા છે? ઈ ડી પણ કેવા હોવા જોઈએ? 5 સેમી. બરોબર છે. તો આ ડી છે એની જગ્યાએ શું લખી શકું? ઈ ડી પણ લખી શકું. આ બંને વસ્તુ છે એ કેવી છે? સરખી છે. તો જુઓ તો આ એક બાજુ
અને આ બીજી બાજુ એની વચ્ચેનો ખૂણો સરખો છે, આ એક બાજુ અને બીજી બાજુ એની વચ્ચેનો ખૂણો સરખો છે, તો હું એવું કહી શકું કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ છે એકબીજા સાથે કઈ શરતથી એકરૂપ થાય છે કે ભાઈ આની બે બાજુ એની વચ્ચેનો ખૂણો એટલે બા શરત પ્રમાણે એકરૂપ થાય છે। મતલબ કે અહીંયા BC બરાબર મારે લખવું હોય તો શું લખાય? આ B છે એના માટે તો E ફિક્સ થઈ ગયો છે, C માંથી માત્ર કોણ બચે? D બચે। તો અહીંયાથી મને બીજી કઈ સંગતતા મળી કે C એને સંગત D। હવે હું ત્રણેય સંગતતા ભેગી કરું તો A ને સંગત F, આ B ને સંગત E અને આ C ને સંગત D, તો એવું લખી શકાય કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED। બરાબર છે। આની અંદર તમારે એવડી લાંબી લપ થશે નહીં જેવી તમારે પહેલાની અંદર થતી હતી। જુઓ તો હજી હું તમને એક આકૃતિ બીજી છે એ દેખાડું છું, એના આધારે તમે શું કહો છો। બીજો જ એક્ઝામ્પલ લઈ કે ભાઈ AB છે એના બરાબર 10 સેમી છે, ખૂણો C છે એના બરાબર 60 અંશ છે, અને એક બીજી બાજુ છે AB, ઉભા રહેજો, આ A આ B, આ કેટલી થઈ ગઈ 10 સેમી। હવે હું લઉં છું અહીંયા લઈ લઉં ખૂણો A બરાબર 60 અંશ, આ A ન C નો લે, કઈ લઉં છું A અને ABC, તો અહીંયા લખી નાખું છું હું 8 સેમી। બરોબર છે। એક મેં આવો લીધો કે ભાઈ AB AC અને આ ખૂણો આટલો। હવે એવી જ રીતે અહીંયા મારે લખવું પડશે ને સાથે સાથે AC બરાબર 8 સેમી, AC કયો કે CA કયો, બરોબર છે, બધી વસ્તુ સરખી જ થશે। હવે સેમ ટુ સેમ એવો એક હું ત્રિકોણ બીજો લઈ લઉં છું, એને હું નામ આપું છું L M અને N। બરોબર છે। હું એવું કહું છું કે આ ખૂણો છે એ 60 અંશનો છે, આ બાજુ છે એ 10 સેમીની છે, આ બાજુ છે એ 8 સેમીની છે। મતલબ કે ખૂણો N બરાબર 60, LN બરાબર 10 સેમી અને NM એના બરાબર 8 સેમી। બરાબર છે। આ શું કર્યું છે? હજી મેં આ ક્વેશ્ચન લખ્યો છે મારો, હવે મારે આને શું દેખાડવું છે? એકરૂપ દેખાડવું છે। અને કેના આધારે એકરૂપ દેખાડવું છે? બાજુ ખૂણો બાજુના આધારે। બરાબર છે। જો એ બંનેને એકરૂપ દેખાડવું હોય તો પહેલું મારે કામ શું કરવાનું? એ બેમાં કઈ ખૂણા એકરૂપ આપ્યા છે તો એને લખી નાખો, એટલે તમારું 90% કામ છે ને એ ઓછું કરી દેશે। તો એની સંગતતા હું જોવા જાઉં અહીંયા તો મને ખૂણો A છે ને એને સંગત કોણ થશે? ખૂણો N થશે, કારણ કે એ બેના માપ સરખા છે। તો હું આવું પણ લખી શકું છું, જુઓ અહીંયા કે ખૂણો A બરાબર ખૂણો N, એનો મતલબ એવો થયો બરાબર 60 અંશ, તો A છે એને સંગત N થશે। હવે તમે આકૃતિમાં બીજા ગમે એ બિંદુ લઈ લો પણ એને સંગત તો કોણ થશે? N જ થશે, બાકીના જે છે એની બાજુ સાથે બદલતા રહેશે। બરોબર છે। તો હું તમને એવું કહું છું કે હવે મારે એક આ AB વાળી બાજુ છે એને સરખાવી છે। શું સરખાવવું છે? AB વાળી બાજુને। તો AB છે તો પેલો A છે, તો એની સાથે તો મારે N સરખાઈ જ ગયો છે। આમાં 10 સેમી વાળું કોણ છે? LN। બરાબર છે। કાં તો આ LN છે એને હું NL લખી શકું, બરાબર છે, પણ એની સાથે તો N ફિક્સ છે, તો B ની સાથે ફરજિયાત કોણ આવવો જોઈએ? L આવવો જોઈએ। તો એ શું થઈ જશે? NL। એનો મતલબ એમ કે જો એની સાથે N ફિક્સ હોય તો B ની સાથે કોણ ફિક્સ થાય? L થાય। બરોબર છે। હવે A ની સાથે N, B ની સાથે L, તો હવે ત્રીજી બાજુ કઈ રહી છે? AC। બરોબર છે। હવે A ની સાથે તો મેં N ફિક્સ કરી નાખ્યો, તો C ની સાથે મારે આમાંથી કયો બાકી રહ્યો? L આવી ગયો, N આવી ગયો, તો ફરજિયાત કોણ આવે? M આવે। કોણ આવે?
એમ, એટલે AC બરાબર NM. એનો મતલબ એવો કે C ને સંગત કોણ આવ્યું? M આવ્યું. બરાબર છે? તો જુઓ તો A ને સંગત N. હાલો આ પછી શું છે? B ને સંગત L, એટલે કે આવડું આ. અને C ને સંગત કોણ આવ્યું? M આવ્યું. C ને સંગત M. બરાબર છે? તો AB 10 સેમી થાય છે અહીંયા. AB કેટલા થયા? 10 સેમી. તો તમારે સામે સામે કેવા થવા જોઈએ? આપણે બધી જ જે છે સંગતતા એને લખીએ અહીંયા. તો આને જરાક પુશ કરીને આ ઉદાહરણ લખી નાખો તો તમે. એટલે હું આને ભૂસી નાખું, જગ્યા ઓછી પડી છે. કે ભાઈ આ મારે આવ્યું છે A ને સંગત N છે અને B ક્યાં ગયો? B ને સંગત મને L મળ્યો છે અને C ને સંગત મને કોણ મળ્યો છે? M મળ્યો છે. બરાબર છે? તો હું એવું કહું છું કે આ AB નું માપ 10 સેમી છે. તો મને સામેની બાજુની અંદર A ને સંગત કોણ છે? N, અને આ B ને સંગત કોણ છે? L. તો શું મળવું જોઈએ? NL છે એ 10 સેમી ના મળવા જોઈએ. આ એરિયા જો છે. બરાબર છે? હું એમ કહું છું કે BC છે, આ કયું છે? AC. E 8 સેમી નો છે. તો આ A ને સંગત મને કોણ મળ્યું છે? N મળ્યું છે. તો C ને સંગત ફરજિયાત મને કોણ મળવું જોઈએ? NM મળવું છે. તો જોવો છે ને NM બરાબર 8 સેમી. બરાબર છે? અને આ છે ખૂણો હતો A બરાબર 60 અંશ. તો એની સામે મને બાજુની આકૃતિમાં ખૂણો કયો મળ્યો? N મળ્યો. બરાબર છે? તો આવી રીતે તમે એને વેરીફાઈ કરી શકો છો. બરાબર છે? હવે પછી તમે એમ કહેશો સાહેબ તમે તો અહીંયા LL બરાબર 10 સેમી આપ્યા હતા ને અહીંયા તો NL લખ્યા. પણ LL અને NL લખવાની દ્રષ્ટિએ તો સરખા ને, પણ જ્યારે જ્યારે તમે સંગતતા દેખાડો છો ત્યારે એને તમારે પ્રોપર જેની સાથે જે મેચ થતું હોય એ મેચ કરાવીને કરવું પડે. તો આની સાથે સાથે તમારી આ જે બીજી બાખુબા શરત છે એનું કામ પૂર્ણ થાય છે. તો ઝડપથી આ બીજો ઉદાહરણ લખી જાઓ. તો વિદ્યાર્થીઓ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આ બે ત્રિકોણને એકરૂપ દેખાડવા માટેની શરત નંબર 3, જેનું નામ છે કુબાખુ શરત. બરાબર છે? કે જો કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણાની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો એવા ત્રિકોણો છે એને એકરૂપ ત્રિકોણો કહેવાય. બરોબર છે? મતલબ કે મારે બે ત્રિકોણ છે એ બે ત્રિકોણને એકરૂપ દેખાડવા છે તો હું કેવી રીતે દેખાડી શકું? બરોબર છે? કે ભાઈ એના બે ખૂણા સરખા હોય અને એની વચ્ચેની બાજુ આટલી વસ્તુ સરખી હોય, સામેમાં એવું થતું હોય તો એ બંને ત્રિકોણો છે એને એકરૂપ ત્રિકોણો કહેવાય. જો શું કીધું છે આમાં? ખૂણો B અને C 60 અને 40 ના છે. તો આ A B C, આ B કેટલાનો છે? 60. C કેટલાનો છે? 40 નો. અને BC બરાબર કેટલા છે? 5 સેમી. સેમ ટુ સેમ મને બીજો ત્રિકોણ છે. હવે હું એમ કહું છું કે આવડી આ બાજુ M છે એ 40 અંશનો છે અને આ બાજુ N છે એ 60 અંશનો છે. તો NM બરાબર કેટલા થઈ ગયા? 5 સેમી. બરાબર છે? આવી રીતના છે કે નહીં? અને અહીંયા કોણ બચ્યું? L. તો હવે મારે બેને શું દેખાડવા છે? એકરૂપ દેખાડવા છે. તો આના માટે હું શું કરીશ? તો મેં તમને પહેલા જ સમજાવ્યું હતું, જે ખૂણા હોય બરોબર છે એના બરાબર એને લઈ લ્યો. તમને આકૃતિમાં શું આપેલું છે કે ખૂણો B બરાબર 60 અંશ અને ખૂણો આ B અને આની સામેની આકૃતિમાં N બરાબર 60 અંશ. તો ખૂણો B એને સંગત ખૂણો N થશે. બરોબર છે? પછી સેમ ટુ સેમ એવું કીધું છે કે ખૂણો C બરાબર 40 અને ખૂણો M બરાબર 40.
ક્લિયર? તો હું શું લખી શકું કે ખૂણો સી એને એકરૂપ ખૂણો એમ. બરોબર છે? મતલબ એવું થયું કે બી અને એન સરખા છે, સી અને એમ સરખા છે, આ બંને સરખા છે એવું લખી શકાય. બરોબર છે? અહીંયા તો વચ્ચે સંગતતાની નિશાની તો બિંદુ વચ્ચે દર્શાવશું, પણ આપણે આમ લખી નાખીએ ખૂણો બી એકરૂપ ખૂણો એન, ખૂણો સી એકરૂપ ખૂણો એમ. પણ વાસ્તવમાં વિદ્યાર્થીઓ કોઈ પણ બે ખૂણા છે ને એને તમે સરખા છે એવું ન કહી શકો, પણ હા એની વચ્ચેનો જે રેખાખંડ આ બી અને સી છે એનું માપે સરખું હોય, એન અને એમ છે એનું માપે સરખું હોય ને તો એ બંનેને તમે એકરૂપ કહી શકો. તો એવું તમને કીધું છે અહીંયા કે બી સી બરાબર 5 સેમી અને બીજું સાથે સાથે શું કીધું છે એન એમ બરાબર 5 સેમી. બરોબર છે? જો તમે એવું કહો બી અને એન સંગત છે તો તમારે બી એન ને સંગતતા દેખાડવી છે, સી અને એમ સરખા છે તો સી ને સંગત તમારે એમ દેખાડવું છે. તો અહીંયા બી લખો છો તો બી અને સી, તો બી ની સામે કોણ આવવો જોઈએ? એન આવવો જોઈએ, અને સી ની સામે કોણ આવવો જોઈએ? એમ આવવો જોઈએ. બરોબર છે? પણ આ તો તમને સરખું આપેલું છે એટલે તમે આ બે વસ્તુ લખી શકો. જો આ સરખું ન આપેલું હોય તો ન લખી શકો. તમે કહેશો સાહેબ અહીંયા તો છે એવું જ લખ્યું? નહીં, એવું આવ્યું છે એટલે લખ્યું છે. અત્યાર સુધી આપણને આડાવડું આપતા હતા તો આપણે સેટ કરતા. બરોબર છે? હવે તો જો તો બી ની સાથે એન, સી ની સાથે એમ, તો પછી કોણ રહ્યો? એ. તો એન એમ અને ત્રીજો કયો હતો? એલ હતો. તો ત્રણે ત્રણ સંગતતા મળી ગઈ કે નહીં? કઈ કઈ મળી? કે ભાઈ એ છે એની સાથે મને એલ મળ્યો, બી ની સાથે કોણ મળ્યો? મને એન મળ્યો, અને સી ની સાથે મને કોણ મળ્યો? એમ મળ્યો. તો આ ત્રિકોણ એ બી સી એને એકરૂપ મને બીજો ત્રિકોણ કયો મળ્યો? એલ એન એમ. તો આ બે ત્રિકોણ છે એ કઈ શરત પ્રમાણે એકરૂપ છે? ખૂણો બાજુ ખૂણો. કે જો એના બે ખૂણા સરખા હોય તો એની વચ્ચેની બાજુનું માપ સમાન થાય તો તમે એવું કહી શકો કે આ ત્રિકોણ એબીસી અને આ ત્રિકોણ એલએમએન એ બંને એકરૂપ ત્રિકોણ છે. બરોબર છે? તો ઝડપથી તમે વિડીયોને પોઝ કરીને આવડું આજે પહેલું ઉદાહરણ લખી નાખો, પછી હું તમને કાકબા શરત વિશે વાત કરું છું. બરોબર છે? જરૂર પડશે તો હું આ વસ્તુ છે એને પૂછી નાખીશ. શું કીધું છે કે આપેલ સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને બાજુ, બરોબર, તમને જે સંગતતા આપી હોય એના માટે એક કાટકોણ ત્રિકોણનો એક કર્ણ અને બીજી બાજુ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો એ બંને ત્રિકોણો છે એને એકરૂપ કહેવાય. મતલબ કે મને આકૃતિ તો આવી આપેલી છે કે આ ખૂણો બી છે એ કેટલો છે? 90 અંશનો છે. એ છે, બરોબર છે, અહીંયા બી થી એ કેટલા છે? બી. આ એ બી છે એ કેટલા છે? 3 સેમી છે. પછી એ સી છે એ કેટલા છે? 8 સેમી છે. આવી રીતના કંઈક આપેલું છે. સેમ ટુ સેમ હું એની બીજી આકૃતિ ઓલી નીચે વાળી દોરું તો પણ મારે આવી રીતે દોરી શકું. પહેલા ખૂણો 90 અંશનો છે, પી 90 અંશ. બરોબર છે? એની સાથે સાથે મને એવું કીધું છે કે પી થી આર તમે જાઓ ને તો એ 3 સેમી છે, તો હું અહીંયા આર જવા દઉં છું 3 સેમી. પછી એવું કીધું છે કે ક્યુ આર 8 સેમી છે. બરોબર છે? આવી રીતનું છે. બરોબર? જે પ્રમાણે કીધું છે ને એ પ્રમાણે પહેલા તમારે લખી નાખવાનું. હવે શું કરવાનું? જો પહેલા તો આને કાકબા શરત શું કામ કહેવામાં આવે છે? કારણ કે કાટખૂણો, આ કર્ણ અને આ બાજુ જે કોઈ પણ બે ત્રિકોણની કાટખૂણો, જો કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો, બરોબર છે? એટલે એક્ઝેક્ટ 90 અંશનો ખૂણો હોય ને એની એકદમ સામેની બાજુ એટલે કોણ થઈ? આ થઈ. તો આ બે બાજુ આની સામેની બાજુને કર્ણ કહેવાય. કાટખૂણો કર્ણ અને આ જે શું છે? બાજુ છે. કે જે ત્રિકોણની અંદર કાટખૂણાની સામેની બાજુ કર્ણ અને બીજી બાજુ છે એ બાજુ,
બીજા કોઈ ત્રિકોણનો કાટખૂણો કર્ણ અને બાજુ સાથે સંગત હોય તો એવા બે ત્રિકોણને કા ક બા શરત પ્રમાણે એકરૂપ છે એવું કહેવાય. કા ક બા એટલે કે કાટખૂણો, ક એટલે કર્ણ, કાટખૂણાની સામેની બાજુ, અને એની બાજુમાં આવેલી છે એને શું કહેવાય? બાજુ કહેવાય. અને આ ત્રિકોણ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ આ શરત કાટકોણ ત્રિકોણ માટે સાચી પડે છે. તો જોઈએ, સૌથી પહેલા ખૂણો આપ્યો છે તો હું એને જ લખવાનો પ્રયત્ન કરીશ કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 90 અંશ. એનો મતલબ એક કે મને એવી સંગતતા મળી ગઈ કે બી અને ક્યુ બંને કેવા છે? સમાન છે, સંગત છે એકબીજાને. હવે શું, હવે મને એવું કીધું છે કે એ બી બરાબર 3 સેમી છે. કેટલા છે? તો આ મારે બાજુની આકૃતિમાં જ્યાં જ્યાં એ હોય એને સંગત ગોતવાનું રહ્યું. તો શું આપેલું છે મને? બી ને સંગત ક્યુ આપેલો છે, એટલે પાછળ તો મારે ફરજિયાત ક્યુ જ આવવું પડશે. તો ક્યુ અને એ ને સંગત કોણ થઈ જશે? જો તો 3 સેમી આમાં ક્યાં આપેલા છે? બી ને સંગત ક્યુ, એટલે ચલો આ બી ને સંગત ક્યુ. તો બી અને આમાં ખૂણો પી 90 અંશનો છે. જો વિદ્યાર્થી આપણે લખવામાં જરાક ભૂલ કરી ગયા છીએ. બી 90 અંશનો છે તો એની સામે કોણ 90 અંશનો છે? પી 90 અંશનો છે. જો અહીંયા બી 90 અંશ, અહીંયા પી 90 અંશ. એનો મતલબ એવો થયો કે બી ને સંગત કોણ થઈ ગયું? પી થઈ ગયું. હવે જો તમે કોઈ પણ આકૃતિ લખો છો તો અહીંયા પી આવશે. 3 સેમી વાળું કોણ છે? આરપી. એનો મતલબ એવો થયો કે જો તમે એવું કહેતા હોય કે બી અને પી સંગત છે તો એ અને આર ને સંગત થવું જ પડે કે ન થવું પડે? બરાબર છે. હવે એના પછી કોણ બાકી રહ્યું કે ભાઈ આમાં એસી 8 સેમી છે. એસી 8 સેમી છે. સામેની આકૃતિમાં 8 સેમી વાળું કોણ છે? ક્યુબી. બરાબર. મતલબ કે જો એ ને સંગત આર છે, કોણ છે? એ ને સંગત આમાં કોણ છે? ક્યુ આર છે. બી કેમ લખ્યા મેં? એ ને સંગત કોણ છે? આર છે. અને સી ને સંગત કોણ છે? ક્યુ છે. જો એ ને સંગત આર હોય તો સી ને સંગત કોણ થઈ જાય? ક્યુ થઈ જાય. તો સી એ ને સંગત ક્યુ. તો મારે 3 સમરૂપતા જોતી હતી મળી ગઈ. ખરેખર હું અહીંયા આર ક્યુ ક્યુ આર લખું છું ને એની જગ્યાએ મારે આર ક્યુ લખવા જોઈએ. પણ આપણે સંગતતા કંઈક અલગ હોય તો તમને સમજવાની ખબર પડશે. બેઠે બેઠું આપ્યું હશે તો નહીં મગજ હલાવો તમે. તો એ ને સંગત કોણ મળ્યો મને? આર મળ્યો. બી ને સંગત કોણ મળ્યો? પી મળ્યો. સી ને સંગત મને કોણ મળે છે? ક્યુ મળે છે. તો આ ત્રિકોણ એબીસી છે એ કઈ શરત પ્રમાણે એકરૂપ થયું? એની સાથે કોણ હતો? આર. બી ની સાથે કોણ આવ્યું? પી અને આર. તો આ બે ત્રિકોણો છે એ કા તો બા શરત પ્રમાણે એકરૂપ છે તેવું કહેવાય. અને આના પછીની છેલ્લી શરત કે જે ખૂ 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 શરત. કોઈ પણ બે ત્રિકોણ આવી ખૂ 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 શરત પ્રમાણે ક્યારે એકરૂપ થઈ શકે નહીં. જોજો, ખૂણો બાજુ ખૂણો શરત પ્રમાણે શું કામ એકરૂપ થતા હતા? કારણ કે એની આ જે બાજુની લંબાઈ છે એ સરખી છે. બે ખૂણાની લંબાઈ છે એના આધારે, બે ખૂણાના માપના આધારે તમે એને એકરૂપ દેખાડી શકો નહીં. એટલે ત્રણેય ખૂણાઓ જ્યારે એકરૂપ, ત્રણેય ખૂણાઓના માપ સરખા આપ્યા હોય અને તમે એમ કહો કે આ એકરૂપ છે કે નહીં, તો એના વિશે તમે કાંઈ ના કહી શકો. બરોબર છે? એટલે ખૂ 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 છે એકરૂપતા માટેની શરત નથી. તો આની સાથે સાથે આપણો આ તાસ નંબર 2 છે એને અહીંયા વિરામ આપીએ છીએ. આ તાસ દરમિયાન જે કાંઈ પણ શરતો સમજાવી અને કરાવી એને વ્યવસ્થિત રીતે જોજો અને દાખલા ગણવાનો પ્રયત્ન કરજો. હવે આપણે મળીશું 7